આપનું સ્વાગત છે. આપણે ઘણીવાર બાઇબલના જૂના કરારમાં વાંચીએ છીએ યહોવાનો આત્મા. હા, વારંવાર આવે છે. શમશોન પર યહોવાનો આત્મા ઉતર્યો અને તેણે સિંહને ફાડી નાખ્યો. પ્રબોધકો યહોવાના આત્માથી બોલ્યા. એટલે સામાન્ય રીતે આપણે માની લઈએ છીએ કે આ પવિત્ર આત્માને વાત છે, બરાબર? બરાબર. કેસ બંધ. પણ શું ખરેખર એવું છે? કારણ કે આપણને જે સ્ત્રોતો મળ્યા છે તે એક એવો પ્રશ્ન ઊભો કરે છે જે આખી વાતને એક નવો જ વળાંક આપે છે. બિલકુલ. પ્રશ્ન બહુ સીધો છે, પણ એનો જવાબ એ ખૂબ જટિલ છે. ઈસુ ખ્રિસ્તના આગમન પહેલા જૂના કરારમાં જેને યહોવાનો આત્મા કહેવાયો છે તે ખરેખર કોણ હતા? શું તે ત્રૈક્યના ત્રીજા સભ્ય એટલે કે પવિત્ર આત્મા પોતે જ હતા કે પછી, અને અહીંયા વાત રસપ્રદ બને છે, શું તે યહોવાના નામે અને તેમના અધિકારથી કામ કરતા શક્તિશાળી દૂતો હતા? જો આ બે વિકલ્પો વચ્ચે તો જમીન આસમાનનો ફરક છે. બહુ મોટો. એકમાં ઈશ્વર સીધા કાર્ય કરે છે, બીજામાં તેઓ મધ્યસ્થીઓ દ્વારા. તો આજે આપણે આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. ચાલો. આપણી પાસે જે સ્ત્રોતો છે તેના આધારે આપણે પુરાવાઓની તપાસ કરીશું અને જોઈશું કે આ બંને દૃષ્ટિકોણ ક્યાં બંધ બેસે છે અને ક્યાં નહીં. ચાલો આ ઊંડાણમાં ઉતરીએ. ચાલો. આ બે સિદ્ધાંતોની સરખામણી કરીએ તે પહેલા મને લાગે છે કે આપણે કેટલીક પાયાની વાતો સ્પષ્ટ કરી લેવી જોઈએ. હા, એ જરૂરી છે. સ્ત્રોતો યર્મિયાના પુસ્તકનો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે, તે બધે જ છે. તો પછી મધ્યસ્થીની જરૂર જ કેમ પડે? ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આ જ વાત ત્રૈક્યના સિદ્ધાંત સાથે જોડાયેલી છે. સ્ત્રોતો એક બહુ ઊંડી વાત સમજાવે છે. એવું માનવામાં આવે છે કે પિતા ઈશ્વર અને પુત્ર ઈશ્વર એમના અવતાર પહેલા એમના અવતાર પહેલા ભૌતિક જગતમાં સીધા પ્રગટ થતા ન હતા. સ્ત્રોતોમાં એક તર્ક એવો છે કે કદાચ સૃષ્ટિ તેમની સંપૂર્ણ શક્તિ અને પવિત્રતાની સીધી હાજરી સહન કરી શકે તેમ નથી. એક મિનિટ, આ વાત બહુ રસપ્રદ છે. સહન ન કરી શકે એનો અર્થ શું? શું તે એક પ્રકારની ભૌતિક મર્યાદા છે, જેમ કે કોઈ નાનો બલ્બ સીધો પાવર પ્લાન્ટ સાથે જોડી દઈએ તો ઉડી જાય? હા, ઉડી જાય. કે પછી તે પાપ અને પવિત્રતા વચ્ચેના અંતરની વાત છે? સ્ત્રોતો બંને તરફ ઇશારો કરે છે. એક તો શક્તિનો અતુલનીય તફાવત છે અને બીજું પેલો પવિત્રતાનો મુદ્દો પણ છે. આ કારણે ત્રૈક્યના ત્રીજા સભ્ય પવિત્ર આત્મા સૃષ્ટિ સાથે સંપર્ક રાખનાર અને તેને ટકાવી રાખનાર મુખ્ય સક્રિય શક્તિ તરીકે ઉભરી આવે છે. ઓકે. પણ અહીં પણ એક મહત્વનો તફાવત છે જે સમજવો જરૂરી છે. અને તે શું છે? તે છે જૂના અને નવા કરાર વચ્ચેનો તફાવત. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે પવિત્ર આત્મા કોઈ વિશ્વાસીના શરીરમાં મંદિર બનાવીને કાયમ માટે નિવાસ કરે. અંદર રહે? હા, એ ઘટના ફક્ત વધસ્તંભ પર ઈસુના બલિદાન પછી જ શક્ય બની. પાપોની સંપૂર્ણ ક્ષમા પછી જ આ ગાઢ સંબંધ શક્ય બન્યો. ઓકે, આ તો બહુ મોટો મુદ્દો છે. મતલબ કે જૂના કરારના લોકો ભલે ગમે તેટલા વિશ્વાસુ હોય, હા, દાઉદ જેવા પણ, બરાબર, દાઉદ જેવા પણ, એ અર્થમાં પવિત્ર આત્માનું મંદિર નહોતા બની શકતા જે રીતે નવા કરારના ખ્રિસ્તીઓ બને છે. સમજણ આપણી આગળની ચર્ચા માટે પાયારૂપ છે. હા, કારણ કે તે બતાવે છે કે જૂના કરારમાં ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના સંબંધનું સ્વરૂપ જ અલગ હતું. બિલકુલ. તો આ પાયાની સમજણ સાથે ચાલો હવે આપણા મુખ્ય રહસ્ય પર પાછા આવીએ. આપણી પાસે બે સિદ્ધાંતો છે. ચાલો પહેલા સિદ્ધાંતથી શરૂઆત કરીએ, જે મોટાભાગના લોકો માને છે. પહેલો દ્રષ્ટિકોણ, જેને આપણે પરંપરાગત દ્રષ્ટિકોણ કહી શકીએ, તે એ છે કે યહોવાનો આત્મા એટલે પવિત્ર આત્મા પોતે જ. સીધી વાત. હા, સીધી વાત. જ્યારે પણ શાસ્ત્રમાં લખ્યું છે કે યહોવાનો આત્મા ઉતર્યો, તેનો અર્થ એ છે કે ત્રૈક્યના ત્રીજા સભ્ય પોતે જ સીધા તે વ્યક્તિ કે પરિસ્થિતિમાં કાર્ય કરી રહ્યા હતા. આ સમજવામાં સરળ અને સીધું છે. અને મને લાગે છે કે મોટાભાગના લોકો આ જ રીતે તેને સમજે છે. પણ આપણા સ્ત્રોતો એક બીજો, થોડો પડકારજનક વિકલ્પ રજૂ કરે છે. તે શું છે? બીજો દ્રષ્ટિકોણ સૂચવે છે કે યહોવાનો આત્મા એ શબ્દપ્રયોગ હંમેશા પવિત્ર આત્મા માટે નથી. ઘણીવાર તેનો અર્થ યહોવા સાથે જોડાયેલો આત્મા અથવા યહોવા તરફથી આવેલો આત્મા એવો થાય છે. ઓકે. આ દ્રષ્ટિકોણ મુજબ આ આત્માઓ વાસ્તવમાં ઈશ્વરના શક્તિશાળી દૂત હતા, જેમને ઈશ્વરના નામે અને તેમના સંપૂર્ણ અધિકાર સાથે કોઈ ચોક્કસ મિશન પાર પાડવા માટે મોકલવામાં આવતા હતા. વાહ! એટલે કે એક સીઈઓ જેવી વાત થઈ. સીઈઓ પોતે બધું નથી કરતો,
પણ તે પોતાના વિશ્વાસુ એક્ઝિક્યુટિવ્સને પોતાનો અધિકાર આપીને કામે મોકલે છે. બરાબર. અને એક્ઝિક્યુટિવનું કામ આખરે તો સીઈઓનું જ ગણાય. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ એનાલોજી આ દૃષ્ટિકોણને સમજવા માટે એકદમ પરફેક્ટ છે. કામ ઈશ્વરનું જ છે, શક્તિ ઈશ્વરની જ છે, પણ તેને પાર પાડનાર મધ્યસ્થી એક દૂત હોઈ શકે છે. તો હવે આપણી પાસે 2 સ્પષ્ટ સિદ્ધાંતો છે. ચાલો હવે તમને કસોટી પર ચકાસીએ. હા, જોઈએ. સ્ત્રોતોમાં આપેલા બાઇબલના ઉદાહરણો સામે આ બંને સિદ્ધાંતો કેવા લાગે છે? શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો બ્રહ્માંડની શરૂઆતથી જ શરૂ કરીએ. ઉત્પત્તિ 1.2 કહે છે, ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. ઓકે, આ બહુ જાણીતું વાક્ય છે. તો પરંપરાગત દૃષ્ટિકોણ મુજબ અહીં શું થઈ રહ્યું છે? પરંપરાગત દ્રષ્ટિકોણ કહે છે કે પવિત્ર આત્મા પોતે જ સૃષ્ટિની શરૂઆતના અંધાધૂંધી અને અંધકાર પર નજર રાખી રહ્યા હતા, તેને વ્યવસ્થિત કરી રહ્યા હતા અને ઈશ્વરના સર્જનાત્મક શબ્દ માટે તૈયાર કરી રહ્યા હતા. તેઓ સીધા જ આ પ્રક્રિયામાં સામેલ હતા. હા, બિલકુલ. અને બીજો એટલે કે દૂતોવાળો દૃષ્ટિકોણ શું કહે છે? તે દૃષ્ટિકોણ મુજબ આ કાર્ય ઈશ્વરે તેમના શક્તિશાળી દૂતોને સોંપ્યું હતું. તેઓ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે પાણી પર ફરતા હતા. એટલે કે બધું ઈશ્વરના નિયંત્રણમાં અને યોજના મુજબ થાય તેની ખાતરી કરી રહ્યા હતા. એટલે અહીં બંને અર્થઘટન શક્ય લાગે છે. હા, અહીંયા કોઈ સ્પષ્ટ વિજેતા નથી. બરાબર. ચાલો હવે થોડા વધુ નક્કર ઉદાહરણો જોઈએ જ્યાં આત્મા લોકો પર ઉતરે છે. ન્યાયાધીશોના પુસ્તકમાં આવા ઘણા કિસ્સા છે, જેમ કે શમશોન. હા, શમશોન. આ કિસ્સાઓ ખૂબ નાટકીય છે. હા, શમશોનનું ઉદાહરણ ખૂબ જ રસપ્રદ છે. ન્યાયાધીશો 14.6માં લખ્યું છે કે યહોવાનો આત્મા શમશોન પર પરાક્રમથી ઉતર્યો અને તેણે અને પછી ફરીથી પેલું ગધેડાના જડબાના હાડકાવાળું. હા, જ્યારે તેણે ગધેડાના જબડાના હાડકાથી 1000 પલિસ્તીઓને મારી નાખ્યા ત્યારે પણ યહોવાનો આત્મા તેના પર ઉતર્યો હતો. તો પરંપરાગત દૃષ્ટિકોણ મુજબ આ પવિત્ર આત્માની શક્તિ હતી, બરાબર? બિલકુલ. આ દૃષ્ટિકોણ કહે છે કે પવિત્ર આત્માએ શમશોનને અમાનવીય શક્તિ આપી. તે ઈશ્વરની સીધી દખલગીરી હતી. પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે. એના ચારિત્ર્ય વિશે. હા, શમશોનનું ચારિત્ર્ય બહુ જટિલ હતું. તે ઘણીવાર પોતાની ઈચ્છાઓ પ્રમાણે ચાલતો હતો. અને આ જ વાત બીજા દૃષ્ટિકોણને બળ આપે છે, ખરું ને? એ દૃષ્ટિકોણ મુજબ શમશોનને શક્તિ કોણે આપી? તે દૃષ્ટિકોણ કહે છે કે ઈશ્વરે એક શક્તિશાળી દૂતને આદેશ આપ્યો કે તે શમશોનને જરૂર પડે ત્યારે શક્તિ પૂરી પાડે. એટલે શક્તિ પહોંચાડવાનું માધ્યમ. બરાબર. આનો અર્થ એ નથી કે શમશોનના દરેક કાર્યને ઈશ્વરની મંજૂરી હતી, પરંતુ ઈશ્વર પોતાના મોટા ઉદ્દેશ્ય એટલે કે ઇઝરાયેલને પલિસ્તીઓથી બચાવવા માટે શમશોનનો એક સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. અને દૂત એ શક્તિનું માધ્યમ હતો. આ વાત થોડી ગળે ઉતરે એવી છે. તે ઈશ્વરને શમશોનના નૈતિક રીતે શંકાસ્પદ કાર્યોથી થોડા અલગ રાખે છે. પણ મને લાગે છે કે આપણા સ્ત્રોતમાં જે ઉદાહરણ છે તે આખી ચર્ચાને એક નવા સ્તરે લઈ જાય છે. બલામનો કિસ્સો. ઓહ હા, આ તો આખી રમત જ બદલી નાખે છે. તમે સાચા છો. બલામનો કિસ્સો આ તપાસનો સૌથી મોટો પ્લોટ ટ્વિસ્ટ છે. હા. અહીંયા બીજો દૃષ્ટિકોણ ખૂબ જ મજબૂત દલીલ રજૂ કરે છે. યાદ કરો, બલામ એક મૂર્તિ પૂજક પ્રબોધક હતો. અને પૈસાનો લાલચુ. હા, પૈસાનો લાલચુ હતો અને ઇઝરાયેલને શ્રાપ આપવા માટે તૈયાર થઈ ગયો હતો. તે કોઈ પણ રીતે ઈશ્વરનો માણસ નહોતો. છતાં ગણના 24.2માં લખ્યું છે કે ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો. આ વાત આ પરંપરાગત દૃષ્ટિકોણ માટે એક મોટી સમસ્યા છે, ખરું ને? બહુ મોટી સમસ્યા. પવિત્ર આત્મા જે સત્યનો આત્મા છે અને લોકોને પવિત્રતા તરફ દોરે છે, તે બલામ જેવા દુષ્ટ અને લાલચુ માણસ પર કેવી રીતે આવી શકે? આ જ તો મુખ્ય પડકાર છે. શું પવિત્ર આત્મા અને દુષ્ટ ઈરાદા એક જ વ્યક્તિમાં એક જ સમયે રહી શકે છે? પરંપરાગત દૃષ્ટિકોણ અહીં સંઘર્ષ કરે છે. પણ બીજો દૃષ્ટિકોણ આ કોયડાનો ખૂબ જ સરળ ઉકેલ આપે છે. અને તે શું છે? તે કહે છે કે બલામ પર આવનાર આત્મા પવિત્ર આત્મા હતો જ નહીં. તે એક શક્તિશાળી દૂત હતો જેને એક ખાસ મિશન સાથે મોકલવામાં આવ્યો હતો. બલામને નિયંત્રિત કરવો. નિયંત્રિત કરવો? હા,
તેને તેની પોતાની ઈચ્છા વિરુદ્ધ ઇઝરાયેલને શાપ આપવાને બદલે આશીર્વાદ આપવા માટે મજબૂર કરવો. ઓહ, તો આ કોઈ પ્રેરણા કે સશક્તિકરણનો કિસ્સો નહોતો. આ તો એક પ્રકારનું દૈવી નિયંત્રણ હતું. બરાબર. જાણે કોઈએ તેના મોંમાં પોતાના શબ્દો મૂકી દીધા હોય. બિલકુલ, દૈવી કઠપૂતળી જેવું. દૂતે બલામના શરીર અને વાણી પર કબજો કરી લીધો, જેથી ઈશ્વરનો હેતુ પૂરો થાય. સ્ત્રોતો દલીલ કરે છે કે આ એક અત્યંત મજબૂત પુરાવો છે કે જૂના કરારમાં ઈશ્વરનો આત્મા હંમેશા પવિત્ર આત્મા નહોતા. હા, કારણ કે આ કાર્ય કોઈને તેની ઈચ્છા વિરુદ્ધ મજબૂર કરવો એક દૂતના કાર્ય સાથે વધુ સુસંગત લાગે છે. જે ફક્ત આદેશનું પાલન કરી રહ્યો છે. વાહ, આ એકદમ અલગ ચિત્ર રજૂ કરે છે. આનાથી તો ભવિષ્યવાણી વિશે પણ પ્રશ્નો ઊભા થાય છે. સ્ત્રોતો પિતરનો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે પ્રબોધકો ખ્રિસ્તના આત્મા દ્વારા બોલતા હતા. અને કેવી રીતે સમજવું? અહીં પણ આ બંને દૃષ્ટિકોણ અલગ અલગ અર્થઘટન આપે છે. પરંપરાગત દૃષ્ટિકોણ કહે છે કે ખ્રિસ્તનો આત્મા એ પવિત્ર આત્માનું જ બીજું નામ છે. કારણ કે ત્રૈક્યમાં ત્રણે એક છે. હા, તેથી પવિત્ર આત્માને ખ્રિસ્તનો આત્મા કહેવામાં કોઈ સમસ્યા નથી. તેમણે જ પ્રબોધકોને ઈસુના જન્મ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે ભવિષ્યવાણી કરવા પ્રેરણા આપી. અને બીજો દૃષ્ટિકોણ, શું તે પણ દૂતોની વાત કરે છે? હા, બીજો દૃષ્ટિકોણ દલીલ કરે છે કે ખ્રિસ્તનો આત્મા એટલે ખ્રિસ્ત સાથે જોડાયેલો અથવા ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ કરતો આત્મા. એટલે કે એક દૂત, દાખલા તરીકે ડેનિયલના પુસ્તકમાં મુખ્ય દૂત ગેબ્રિએલ, જે દાનિયેલને સંદેશા આપે છે. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ ગેબ્રિએલ ખ્રિસ્તના આત્મા તરીકે કામ કરી રહ્યો હતો, એટલે કે તે આવનાર મસીહા ખ્રિસ્ત વતી બોલી રહ્યો હતો. એ જ રીતે એઝેકિયેલનો કિસ્સો પણ છે, જેને આત્મા દ્વારા ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. આ તો એકદમ ભૌતિક ક્રિયા છે. બરાબર. શું પવિત્ર આત્મા કોઈ વ્યક્તિને શારીરિક રીતે હવામાં ઉઠાવીને ખસેડે છે? કદાચ. પણ શું આ કાર્ય એક શક્તિશાળી દૂત માટે વધુ સ્વાભાવિક નથી લાગતું? જે ઈશ્વરની આજ્ઞાથી ભૌતિક જગતમાં આવા અસાધારણ કાર્યો કરે. હા, સ્ત્રોતો મુજબ બીજો દૃષ્ટિકોણ અહીં પણ એક તાર્કિક સમજૂતી પૂરી પાડે છે. તો આપણે આ બધી સાક્ષીઓ અને પુરાવાઓ જોયા. એક તરફ પરંપરાગત દૃષ્ટિકોણ છે, જે પરિચિત અને સરળ છે. અને બીજી તરફ આ દૂતોવાળો દૃષ્ટિકોણ છે, જે બલામ જેવા મુશ્કેલ કિસ્સાઓને વધુ સારી રીતે સમજાવે છે. તો આ બધાનો સાર શું છે? શું આપણે નક્કી કરવું જ પડશે કે કયો સાચો છે? સ્ત્રોતોમાં આપેલો નિષ્કર્ષ મને ખૂબ જ ગમ્યો, કારણ કે તે કોણ સાચું તેના કરતાં પણ ઊંડી વાત કરે છે. શું કહે છે? નિષ્કર્ષ એ છે કે આખરે તેનાથી કોઈ ફરક પડતો નથી કે કાર્ય સીધું પવિત્ર આત્મા દ્વારા થયું કે પછી દૂત જેવા મધ્યસ્થી દ્વારા. જે બાબત સૌથી મહત્વની છે તે એ છે કે શક્તિ અને અધિકાર હંમેશા ઈશ્વરના જ છે અને તેમની ઈચ્છા હંમેશા પૂર્ણ થાય છે. એટલે કે પેલા સીઈઓવાળી એનોલોજી પર પાછા જઈએ તો ભલે કામ એક્ઝિક્યુટિવે કર્યું હોય, પણ તે સીઈઓના આદેશ અને શક્તિથી જ થયું છે. તેથી તે આખરે સીઈઓનું જ કાર્ય ગણાય. બિલકુલ. સ્ત્રોત એવું પણ કહે છે કે દૂતોનું અસ્તિત્વ પણ ઈશ્વર પર જ નિર્ભર છે. તેથી તેમનું દરેક કાર્ય ઈશ્વરનું જ વિસ્તરણ છે. બરાબર. આનાથી ઈશ્વરની મહાનતા ઓછી નથી થતી, પણ વધે છે. તે બતાવે છે કે ઈશ્વર એટલા મહાન છે કે તેઓ બધું પોતે તો કરી જ શકે છે, પણ તેઓ ઘણીવાર તેમની સૃષ્ટિ, પછી તે મનુષ્ય હોય કે દૂતોને, પોતાના ભવ્ય કાર્યોમાં ભાગીદાર બનાવવાનું પસંદ કરે છે. સ્ત્રોતોમાં એક છેલ્લો વિચાર પણ છે, જે કદાચ આ બંને દૃષ્ટિકોણને જોડી દે છે, ખરું ને? હા, અને તે કદાચ સૌથી સચોટ સમજૂતી હોઈ શકે છે. સ્ત્રોત એવી શક્યતા રજૂ કરે છે કે કદાચ આ ક્યાં તો આ ક્યાં તો તે નો પ્રશ્ન જ નથી. તો શું છે? કદાચ તે બંને છે. શક્ય છે કે જૂના કરારમાં યહોવાનો આત્મા એટલે કે પવિત્ર આત્મા જ મુખ્ય સંચાલક હતા, જેઓ પોતે દૂતોને ચોક્કસ કાર્યો સોંપતા અને તેમને શક્તિ આપતા. વાહ! એટલે પવિત્ર આત્મા એક સેનાપતિની જેમ? બરાબર. જે પોતે યુદ્ધભૂમિ પર હાજર છે, પણ પોતાના સૈનિકોને એટલે કે દૂતોને અલગ અલગ મોરચે લડવા મોકલે છે. આનાથી બંને દૃષ્ટિકોણનું સન્માન જળવાય છે. બરાબર. આ વિચાર આ વિષયની જટિલતા અને ઈશ્વરના કાર્ય કરવાની અદ્ભુત પદ્ધતિઓ દર્શાવે છે. તે આપણને બતાવે છે કે ઈશ્વરના માર્ગો આપણા વિચારો કરતાં ઘણા ઊંચા અને જટિલ હોય છે.
આજે આપણે જૂના કરારના એક બહુ મોટા રહસ્ય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. યહોવાનો આત્મા કોણ હતા? આપણે જોયું કે પરંપરાગત દૃષ્ટિકોણ તેને પવિત્ર આત્મા માને છે, જ્યારે એક મજબૂત વૈકલ્પિક દૃષ્ટિકોણ તેને ઈશ્વરની આજ્ઞા પર કામ કરતા દૂતો તરીકે જુએ છે. અને આપણે એ પણ જોયું કે સત્ય કદાચ આ બંનેની વચ્ચે અથવા બંનેના સંયોજનમાં હોઈ શકે છે. પણ મુખ્ય સાર એ છે કે ઈશ્વરના હેતુઓ હંમેશા પૂરા થાય છે, ભલે તે ગમે તે માધ્યમ પસંદ કરે. તેમની સર્વોપરિતા અને શક્તિ પર કોઈ પ્રશ્ન નથી. બિલકુલ. આ આખી ચર્ચા મનમાં એક અંતિમ વિચાર છોડી જાય છે. જો ઈશ્વર શમશોનને શક્તિ આપવા કે બલામને નિયંત્રિત કરવા જેવા મહાન ઐતિહાસિક ક્ષણોમાં દૂતો જેવા મધ્યસ્થીઓનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે, તો તે આજે આપણી દુનિયામાં અને આપણા વ્યક્તિગત જીવનમાં કેવી રીતે કાર્ય કરતા હશે? સારો પ્રશ્ન છે. આ આપણને એ વિચારવા પ્રેરે છે કે ઈશ્વરનો હાથ ફક્ત મોટા ચમત્કારોમાં જ નથી, પણ કદાચ તે બીજા લોકો દ્વારા, નાની નાની ઘટનાઓ દ્વારા અને એવા પરોક્ષ અને સૂક્ષ્મ રસ્તાઓ દ્વારા પણ કામ કરતો હોય છે, જેને આપણે ઘણીવાર ઓળખી શકતા નથી. કદાચ આપણે આપણી આસપાસ ઈશ્વરના દૂતોને શોધવાની જરૂર છે.